ભાઈ જોરદાર ગરમી થતી હતી. મેં કીધું ક્યાંક ડૂબકી ઉબકી મારી દઉં, અને મારી મેં સમુદ્રની અંદર મારી તો જોયું. 2 માછલીઓ સમુદ્રની અંદર જો રાજ કરતી. ઉદય અને સલમાન આખા સમુદ્રની અંદર રાજ કરે છે. મિત્રો, વાત કરું છું મૂવી સમંદરની, ગઈકાલે જોઈ. વાત કરીએ પોઝિટિવ નેગેટિવની, તો સૌથી પહેલા એની વાત કરીએ કે મૂવીની અંદર તમને શું સારું લાગશે, પછી શું ખરાબ લાગશે. મૂવીની અંદર જે 2 મિત્રોની અહીંયા વાત છે, ઉદય અને સલમાન, એવા જીગરી જાન બોસ મિત્રો છે કે એક દરિયો છે તો એક કાંઠો. આહા, અને એ મિત્રતા આગળ વધીને ક્યાં સુધી જાય છે, અને પછી એમાં રાજકારણ આવે છે, મિત્રો કેમના છૂટા પડે છે વગેરે જેવી વાતો સરસ મજાની એક સ્ટોરી લાઈનની અંદર આગળ વધે છે. પણ અહીંયા સ્ટોરી લાઈનની અંદર ક્યાંક ને ક્યાંક તમને થોડું ઘણું લંબાઈના કારણે કંટાળો આવી શકે છે, કારણ કે 2 કલાક 54 મિનિટની આ મૂવી સ્ટોરી બેઝ બનાવતા સમય થઈ જતા ક્યાંક તમને થોડો ઘણો કંટાળો આવી શકે. પણ ગેંગસ્ટર ટાઈપની મૂવી આપણા ગુજરાતી સિનેમાની અંદર આ ટાઈપની મૂવી હજુ સુધી બની નથી. સિનેમેટોગ્રાફી સરસ છે, અને ખાસ કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે મૂવીની શરૂઆતની અંદર જે સ્ટાર્ટ થાય છે ત્યાંથી લઈને આખા મૂવીની અંદર એક જે વિસલવાળો જે મતલબ મ્યુઝિક છે, તું મારો દરિયો, અને એની મસ્ત જે ટોન છે એ તમને સતત સંભળાયા કરશે અને મજા બી આવશે. ગીતની અંદર સારા એવા ગીતો છે, પણ ખાસ કરીને યાદ રહે એવા ગીતો. એક આઇટમ સોંગ પણ છે, પણ મને પર્સનલી ગમ્યું હોય એવું ગીત તો એક તો તું મારો દરિયો, અને બીજું માર હલેસા. બહુ જ સરસ મજાના ગીતો છે. એક્ટિંગની રીતે વાત કરીએ તો ઓલ કલાકારની એક્ટિંગ સરસ છે, છતાં પણ જો એક અલગ જ છાપ છોડી જાય એવી એક્ટિંગ. નાનો રોલ હોવા છતાં પણ, એમનો સમય ઓછો હોવા છતાં પણ બહુ સરસ મજાની તમને અહીંયા એક્ટિંગ જોવા મળશે. એક તો સલમાન, જ્યારે એ બોસ આ કેરેક્ટર પડદા પર આવે છે ને ત્યારે થોડીક સ્માઇલ તમને તમારા ફેસ ઉપર જોવા મળશે. થોડું ઘણું આખા વાતાવરણને હળવો બનાવવાનો અહીંયા પ્રયત્ન કરે છે. અને નેગેટિવ કેરેક્ટરનો એક રોલ કર્યો છે, નાનો છે પણ યાદ રહી જાય એવો રોલ છે જગ્ગાનો. બહુ સરસ મજાનો પણ રોલ અહીંયા કરેલો છે. મૂવીની અંદર નેગેટિવ કહું તો એક એની જે ખાસ કરીને લંબાઈ છે, એના કારણે તમને થોડુંક બોર લાગી શકે, અને નવીનતા નથી એટલે ક્યાંક તમે કંટાળો આવી શકે છે. બાકી ડાયરેક્શન ને બધું ખૂબ જ સરસ છે. મિત્રો સાથે મૂવી જોઈ છે, ફેમિલી સાથે જોઈ છે તો જોઈ લો. અને આ સમુદ્રની અંદર તમે ડૂબકી મારી કે નહીં મારી, મારા રિવ્યૂ પહેલા, અને તમને આ સમુદ્ર કેવો લાગ્યો, ખારો કે પછી મીઠો, તો મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.